स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दे यथा ताराभिर्विदुमच्यमानमुरुदां तैश्चन्दनैः कौसुमैः हारैः शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लांबरां चिंतये। श्री अक्षरधामना अधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादीना अध्याचार्य प्रवर जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। पुरुषोत्तम पिजाजी स्वामी जी महाराजाय नमः। वर्तमान आचार्य जितेंद्र पिजाजी स्वामी जी महाराजाय नमः। तो सत्संगनी अंदर महाराज वचनामृतમાં પણ કહે છે કે કોઈ પણ ભક્ત હોય તેને ભગવાનનો મહિમા હોવો જોઈએ અને બીજું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ। આ બે વસ્તુ બહુ જરૂરી છે। મહિમા ન હોય તો પણ કામ ન થાય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ ન હોય તો પણ કામ થાય નહીં। તો જ્ઞાન કોને કહેવાય? કેવા પ્રકારનું જ્ઞાન? તો ભગવાન કેવા મળ્યા છે? અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે, જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે। અનંત ઐશ્વર્ય યુક્ત છે, અનંત પ્રકાશે યુક્ત છે। આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પુરુષોત્તમ નારાયણ સદા સાકાર છે, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે। આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે હોવું જોઈએ। કારણ કે ભગવાન કોઈ પણ ક્રિયા કરી શકે છે, ગમે ત્યાં પ્રવેશ કરી શકે છે, ધારે એ કામ કરી શકે છે। મહારાજ અમદાવાદના 7મા વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે મારા પગના અંગૂઠે કરીને પૃથ્વીને ડોલાવો તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે। સૂર્ય ચંદ્ર પ્રકાશમાન છે તે પણ અમારા તેજે કરીને પ્રકાશમાન। મહારાજ ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે। અમે કેવા છે? તો સ્વામિનારાયણ ભગવાન એકવાર મહેસાણા બાજુ ઉત્તર ગુજરાતમાં પધાર્યા। હવે પધરામણી હતી, ઘરે ઘરે પધરામણી કરતા હતા મહારાજ। ત્યાં એક કિસ્સો બન્યો। એક ભગત મહારાજ પાસે આવ્યા, કે છે કે આ ગામની અંદર અને આ ઘરની અંદર એક છોકરી નાની છે। હવે નાની ઉંમરની છોકરી છે અને લાગે એવું છે કે બ્રહ્માએ ભૂલ કરી લાગે છે, કારણ કે છોકરીને હાથ પગ નહોતા, બે હાથે નહીં બે પગે નહીં,
વિચાર કરો શું થાય? માળા ફેરવી શકે? ચાલી શકે? કશું ના કરી શકે. દેહની કોઈ પણ ક્રિયા અને પાછી ઉંમર નાની, શું થાય? મોટી કેમ કરવી એ પ્રશ્ન પહેલો ઊભો થાય. કારણ કે છોકરીની જાત હોય એટલે ક્રિયા કરાવી મોટી થાય તો એ પ્રોબ્લેમ ઘણા બધા થાય. એટલે ગામના હરિભક્તોએ મહારાજની પ્રાર્થના કરી, મહારાજ હવે આ છોકરીનું કંઈક કરો કે હાથ નથી, પગ નથી, કરશે શું જીવનમાં? ના ભણી શકે, ના કોઈ પોતાની જાતે ક્રિયા કરી શકે. એટલે ભક્તો કહે છે કે બ્રહ્માએ ભૂલ કરી. મહારાજ કે બ્રહ્મા ભૂલ ના કરે, કારણ કે બ્રહ્મા આખી સૃષ્ટિ બનાવનાર છે, ક્યાંય ભૂલ નથી કરતા, તો અહીંયા ક્યાંથી ભૂલ કરે? આ બધા છોકરા આખી સભા ભરાઈને બેઠી, બરાબર? તો બ્રહ્માએ કોઈને એક સરખું મોઢું આપ્યું? કોઈનો ફેસ એક સરખો નથી, છે? બધાના જુદા જુદા ફેસ છે. તો બ્રહ્મા કઈ રીતે ભૂલ કરે? પહેલો પ્રશ્ન ઉભો થાય. કારણ કે આટલા બધા જ્ઞાની માણસ, આટલી બધી સૃષ્ટિનું સર્જન કરનાર એ ક્યારે ભૂલે નહીં? બ્રહ્મા ક્યારેય ન ભૂલે મહારાજ. તો કે ના ના, કે બ્રહ્મા ભૂલે લાગે. આ છોકરીની હાલત જોઈને તો એવું જ લાગે, હાથ નથી, બે પગ નથી, કરવાનું શું? કે ડોક્ટરો કહે છે કે આનું કંઈ પણ થાય એમ નથી, કોઈ પણ ઉપચાર થાય એમ નથી, કરવું શું? હવે આવો પ્રોબ્લેમ છે. મહારાજ કે ચલો અમે આવીએ, પણ બ્રહ્મા ભૂલે નહીં. એટલે મહારાજ ઘેર ગયા, પધરામણી કરી, પછી છોકરીને હાથમાં થઈ. અને મહારાજ કહે છે કે જો કે હાથ નથી. મહારાજને ભક્તો એમ કહે છે કે ના ના, એવું ના બને. કે મહારાજે આમ હાથ પકડ્યો, આમ સેજ ખેંચ્યો, આમ તરત હાથ બહાર નીકળ્યો. ડાબા બાજુનો હાથ બહાર નીકળ્યો, પછી જમણા બાજુ પણ સેજ આમ હાથ પકડી અને આમ ખેંચ્યો, જમણો હાથ બહાર આવ્યો. મહારાજ કેલો હાથ તો અંદર હતો, કે કોઈને ખબર નથી, પણ તરત બહાર આવી ગયો. કે પછી પગનું પણ એવી જ રીતે ડાબો પગ આમ પકડી જ્યાં ખેંચ્યો બહાર આવ્યો, જમણો પગ પકડ્યો જ્યાં ખેંચ્યો ત્યાં બહાર આવ્યો. હવે બે હાથ થઈ ગયા, બે પગ થઈ ગયા. છોકરી નાની હતી. હવે મહારાજ કહે છે જો અંદર તો હાથે હતા અને પગે હતા, આ તો અમે ખેંચ્યા એટલે બહાર આવ્યા. એટલે બ્રહ્મા ભૂલ કરે નહીં. હવે સાચું શું હોય? હવે એ છોકરીને પગ હતા કે નહોતા? હાથ હતા કે નહોતા? શું હતું? હતા જ નહીં. હાથે નતા ને પગે નતા, જન્મજાત જ એવું હતું. પરંતુ મહારાજે દયા કરી, કૃપા કરી. શું કર્યું? હાથ ખેંચ્યા તો અંદરથી કે બહાર આવ્યો. મહારાજે શું કીધું? અંદરથી નીકળ્યા. કે પણ અંદરથી કઈ નીકળે નહીં. એ તો ભગવાનનો પ્રૌઢ પ્રતાપ હોય. શું ભગવાન દયા કરે, કૃપા કરે તો હાથ પગ ન હોય તો પણ હાથ પગ આવી જાય, એવી સ્વામિનારાયણ ભગવાનની દયા. હવે હાથ પગ વાળા થઈ ગયા, પોતાને નવું જીવન મળ્યું. હવે નવું જીવન મળ્યું એટલે એ છોકરી ધીરે ધીરે મોટી થઈ. હવે મોટી થઈ એટલે પછી ભગવાન તો મહોત્સવ કરે, ગઢપુરમાં કરે, વડતાલમાં કરે, કાઠિયાવાડમાં, બીજા ગામોમાં કરે. પણ આ છોકરી મોટી થઈ એટલે વર્ષની અંદર 2 સમય અટેન્ડ કરે. ગમે ત્યાં સમયા હોય, લોયામાં હોય, કારિયાણીમાં હોય, વડતાલમાં હોય, ગઢપુરમાં હોય, ગમે તે જગ્યાએ, પણ વર્ષની અંદર 2 સમય અવશ્ય અટેન્ડ કરવાના, હાજરી આપવાની.
અને પાછું એમની ખાલી હાથે નહીં જવાનું. એ જમાનામાં તો શું હતું, દહીંના વલુણા કરવાના, દહીંમાંથી ઘી, હા બને ને, કારણ કે પહેલા તો બધા ભેંસ ગાય બધું રાખતા હતા. હવે સમય બદલાઈ ગયો એટલે વલણું કરી કરી હાથથી ઘી તૈયાર કરે અને હાંડલી કરે અને માથે લઈ ઘીની હાંડલી શેઠ મહારાજ માટે સમૈયામાં જાય ચાલી, અને ચાલીને ભગવાનને અર્પણ કરે ઘી, અને મહારાજને કહે છે કે આ મારી સેવા. અને પોતે હરિભક્તોને કે મારે પગ નો હતા તો મારા પગ મને કોને આપ્યા છે? ભગવાને આપ્યા. મારા હાથ નો હતા, હાથ કોને આપ્યા? ભગવાને આપ્યા. આવું જાહેરમાં હરિભક્તો. અને મેં પણ આ હાથનો ઉપયોગ એમની સેવા માટે કર્યો છે, કારણ કે વલણું વળી વળી અને ઘી તૈયાર કરું છું, હાથ એમના ઉપયોગમાં આવે. અને પગ પણ ચાલી ચાલીને જ્યાં સમૈયા હોય ત્યાં હું જઉં છું તો એ પગ પણ એમની સેવામાં ઉપયોગમાં આવે. આવી રીતે જાહેરમાં કે, અને જાહેરમાં ભક્તો કહે કે આ હાથ અને પગ મને જો આપ્યા હોય તો પરમ કૃપાળુ પ્રેમ દયાળુ સ્વામિનારાયણ ભગવાનની અનહદ કૃપા છે, એને કરીને હું હાલું ચાલું છું. આવું જાહેરમાં કહે. વિચાર કરો, આખી જિંદગી એમને આવી રીતે ભગવાનની સેવા કરી અને ચાલીને જાય સમય. પહેલા જેવા તો આવા સાધનો ન હતા કે બેઠા અને સીધા 2 કલાકમાં પહોંચી જાઓ, 5 કલાકમાં પહોંચી જાઓ. દિવસો વીતી જાય છતાં પણ ગમે તેવો સમયો મહારાજ કરે પહોંચી જવાનું, ચાલીને જ જવાનું, અને આવી સેવા કરતા. હાથ પગ ન હોય તો પણ હાથ પગ ભગવાન આપે. એમની દયા ઉપર છે, એમની કૃપામાં રહેલું છે. પરીક્ષા કરે પણ પરીક્ષામાં પાસ થાવ તો ન્યાલ પણ કરે, પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે. આ લોકમાં પણ એવું છે ને ભાઈ, 40-50 માર્ક્સ તો લાવવા પડે, ડિસ્ટિંક્શન લાવો તો વાંધો નહીં, પણ પાસ તો થવું પડે તો જ આગળ જવાય, નહીં તો જવાય નહીં. હવે સ્વામિનારાયણ ભગવાને એકવાર ચરિત્ર કર્યું કે વાંસળી વગાડી. શું વગાડી? વાંસળી. હવે વાંસળી વગાડી, આપણા જેવી વાંસળી ના વગાડે. ભગવાન વગાડે તો એમની લીલા બહુ જુદી હોય. હવે કાળુભાના ઘેર અને નદીના કાંઠે કાળુભાઈએ કીધું, મહારાજ તમે કોઈ ચરિત્ર કરો, કોઈ દિવ્ય ચરિત્ર કરો, કે લો આ વાંસળી, તમે વાંસળી વગાડો. તો ભગવાને વાંસળી વગાડી. હવે જ્યાં વાંસળીમાંથી સૂર નીકળ્યા તો આખી સૃષ્ટિ સ્તબ્ધ બની ગઈ, ત્યાં ને ત્યાં ઉભી રહી ગઈ. લો વિચાર કરો, ધારો કે નદીના કાંઠા ઉપર ઝરણું વહેતું હોય, નદી વહેતી હોય, પાણી વહેતું હોય, તો પાણી દેખાય વહેતું, ખડખડ અવાજે આવે, પણ ઊભું રહી ગયું હોય પાણી. બોલો વિચાર કરો, થાય એવું? પક્ષી આકાશમાં ઉડતું હોય તો ઉડતું પક્ષી આમાં પાંખ હલાવે પણ યાના અહીંયા ઊભું રહી ગયું. બધાને દેખાય, શું દેખાય? ઉડે છે, પણ ઉડતું ના હોય. સ્તબ્ધ, આખી સૃષ્ટિ સ્તબ્ધ થઈ ગઈ. પ્રાણીઓ પણ બધા ત્યાંની ત્યાં એક જ જગ્યાએ શું કર્યા? ઊભા રહી ગયા. બોલો, આવું ચરિત્ર કર્યું.
વાંસળી વગાડવાથી, બોલો, કઈ જઈને હાથ પણ મૂક્યો નથી કોઈ ઉપર, પણ જ્યાં સૂર રેલાયો આખી પૃથ્વી સ્તબ્ધ 5 મિનિટ માટે. આવું ચરિત્ર કોણ કરી શકે? ઘરે આપણી વાંસળી વગાડીને થાય? અહીંથી અવાજ બારે ના જાય, આખી સૃષ્ટિ સ્તબ્ધ, ખાલી સૂર રેલાયો અંદર. આ ભગવાનનું ચરિત્ર. ભગવાન કરી શકે એવું બીજા કોઈ ન કરી શકે. કરીએ કે? હવે ગઢપુરની અંદર આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન રોજ ઘેલા નદીમાં નાહવા જતા. હવે સ્નાન વિધિ કરવા જાય, પરંતુ જાણીએ છીએ કે ચોમાસાનો સમય એટલે બધી નદીઓમાં પૂર આવે, પાણી વરસાદનું આવે. હવે પાણી વરસાદનું આવે એટલે નદીઓ બધી ઉભરાય. શું પૂર આવે એટલે છલકાય પાણી. નાની હોય, ગામની અંદર કેટલું હોય? નાનું હોય તળાવ, તો પાણી ઉભરાયું, પાણી બહાર આવ્યું. એટલે પછી ભક્તોએ પ્રાર્થના કરી મહારાજને, મહારાજ આ ઘેલા નદી હવે ગાડી બની છે, તોફાને ચડી છે, કારણ કે પાણી હવે બધું બહાર આવવા માંડ્યું છે, અને હવે જો કોઈ ઉપાય કરવામાં નહીં આવે તો ગઢપુરની અંદર બધું પાણી આવવા માંડશે. હવે કંઈક કરો. મહારાજ કે અમે તો શું કરી શકીએ છીએ? આ દાદા ખાચર કરે તો કંઈક થાય, એવું કીધું. એટલે દાદા ખાચરને કીધું, એટલે મહારાજે કીધું, દાદા ખાચર તમે એક કામ કરો કે આ ઘેલા નદી છે એનું પૂજન કરો, કે કંકુથી, ચોખાથી પૂજા કરો એની, તો આ કંઈક જે છે ઘેલી બની છે એ શાંત પડે. એટલે મહારાજના કહેવાથી દાદા ખાચરે શું કર્યું? ઘેલા નદીને વધાવી, પૂજા કરી, કંકુ ચોખા આ બધુંથી વધાવી પૂજા કરી. એટલે પછી ઘેલા નદી શાંત બની ગઈ, પાણી બધું જતું રહ્યું, નિર્મળ બની ગઈ. હવે એકદમ નિર્મળ બની ગઈ, શાંત થઈ ગઈ. એટલે મહારાજ કે છે કે દાદા ખાચર તમે તો બહુ ઐશ્વર્યશાળી છો, બહુ પ્રતાપશાળી છો, કે તમે જો પૂજા કરી, અર્ચન કર્યું તો આ ઘેલા નદી શાંત થઈ ગઈ, પાણી બધા ઓસરી ગયા, કે તમે પ્રતાપશાળી ઐશ્વર્યશાળી કહેવાઓ, તમારા જેવું બીજું કોઈ નહીં. ત્યારે દાદા ખાચર કે મહારાજ હું શું કરી શકું? મારાથી કશું થાય એવું નથી. આ ઝાડનું તળવું છે એ પણ તોડવાની મારી તાકાત નથી, પરંતુ આ બધો પ્રૌઢ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાન તમારો છે, ખરો? સ્વામિનારાયણ ભગવાનનો. તમે ઐશ્વર્ય આપ્યું, પ્રતાપ આપ્યો, તો આ બધું કામ થયું. તે વગર થાય નહીં. અને શાસ્ત્રોની અંદર પણ એવું લખાણ છે કે જીવો છે બધા અસમર્થ છે, અશક્તિમાન છે, પોતે પોતાની જાતે કશું કરી શકે એમ નથી. કરી શકે એમ છે? કોઈ એવી ક્રિયા નથી કે પોતે જાતે કરી શકે. આપણને એમ લાગે કે હું શક્તિશાળી, મારામાં બહુ તાકાત છે, હું ધારું એ કરી શકું. જોવાની હોય ત્યાં સુધી શું બળ હોય, એટલું ગરમ લોહી, ત્યાં સુધી બધા અરમાનો, ઓરતાઓ, ઈચ્છાઓ હોય. પરંતુ જ્યાં ઢળતી ઉંમર આવે, પછી પગલાં મૂકવા હોય, ચાલવું હોય, તો પણ વિચારી વિચારીને પગ મૂકવો પડે. પડી જઈશું, પાણી આવશે તો કપડાં બગડશે, બધો વિચાર કરવો. વિચાર્યા વગર કોઈ પણ સ્ટેપ લે નહીં.
એટલે ભગવાન એવા છે, ગમે તે કામ કરવું હોય તો પોતે કરી શકે છે, પરંતુ કરતા છે, અકર્તા છે અને અન્યથા કરતા પણ છે. પોતે જાતે પણ કરે. આ કામ જે દાદા ખાચરે કર્યું તો પોતે પણ કરી શકે એમ હતા, પરંતુ દાદા ખાચર દ્વારા કરાવડાયું તો એ શું થાય? અકર્તા બને. અને કોઈક એવી વસ્તુ, એવો પદાર્થ કોઈ રીતે થઈ શકે એવું ન હોય તો ગમે તેથી ઉદ્ભવ કરે, એ અન્યથા કરતા બોલો, ગમે તે દ્વારે બનાવે. બોલો, માટીમાંથી શું બનાવે? ખાંડ બનાવે. પાણીમાંથી ઘી બનાવે. લો, ક્યાંથી આવ્યું? કોને કર્યું? ભગવાન કરી શકે. આપણાથી કઈ રીતિમાંથી થાય ખાંડ? પાણીમાંથી બને ઘી? પણ ભગવાન બનાવી છે. એ ભગવાનનું ઐશ્વર્ય છે. કરતા પણ છે, અકર્તા પણ છે ને અન્યથા કરતા પણ છે. ન હોય એવી વસ્તુ હોય, પદાર્થ હોય, એનાથી પણ ઉદ્ભવ સ્થાન કરાવે. એવો ભગવાનનો પ્રૌઢ પ્રતાપ છે. આવીને આવી વાત આપણે જાણીએ તો અયોધ્યાની અંદર બની હતી. અયોધ્યાની અંદર બીના બની કે સરયુ નદી. હવે તમે અયોધ્યા ફરવા ગયા હોય તો ખબર, સરયુનું પાણી હોય લગભગ 12 માસ હોય ને ભરપૂર નદીઓ. કારણ કે ઉત્તર ભારતની નદીઓ તો હિમાલય હોય એટલે શું હોય? પાણી હોય. ઉનાળામાં પાણી અને ચોમાસામાં પાણી. પાણી 12 માસ હોય. હવે ચોમાસાનો સમય આવ્યો, ત્યાં પણ આવી જ કિસ્સો બન્યો. સ્વામિનારાયણ ભગવાનની ઉંમર નાની. હવે સરયુ નદીમાં બાઢ આવી એટલે પાણી તોફાને ચડી, પાણી એકદમ ભરાઈ ગયું. એટલે અયોધ્યાની અંદર પાણી જવા લાગ્યું. એટલે રાજા એને વાત કરવામાં આવી કે આ ઘેલા ગાંડી બની છે, તોફાને ચડી છે, હવે એને શાંત કરવી હોય તો એને પૂજા પાઠ કરો કે. તો રાજા કે પૂજા તો પાઠ કરીએ, પણ કોના જોડે કરાવવાની પૂજા પાઠ? તો કે જે પતિવ્રતા સ્ત્રી હોય. કઈ સ્ત્રી? પતિવ્રતા. પોતાના પતિ સિવાય ક્યાંય ઓને હેત પ્રીત ન હોય, એક પોતાના પતિને વિશે નિષ્ઠા હોય, આવી જો કોઈ સ્ત્રી હોય અને એ જો આ સરયુ નદીને પૂજા કરે તો આ જે તોફાન આવ્યું છે સરયુ નદીમાં, આજે ગાડી તૂર બની છે, એ શાંત થાય. એ વગર આ જે છે સરયુ નદી એ શાંત નહીં બને. એટલે આવું ફરમાન આખી અયોધ્યા નગરીમાં ફેલાયું. જાહેરાત કરી, ઢંઢેરો પીટ્યો કે જે પણ પતિવ્રતા સ્ત્રી હોય તો રાજાનું ફરમાન છે કે તે રાજ્યમાં હાજર થાય. હવે સ્ત્રીઓએ વિચાર કર્યો, કારણ કે પતિવ્રતા સ્ત્રી હોવી જોઈએ, તો કોઈ સ્ત્રી તૈયાર ન થઈ. કેમ તૈયાર ન થઈ? કારણ કે આમાં પરીક્ષા થાય. પરીક્ષા થાય ને, પતિવ્રતા સ્ત્રી હોવી જોઈએ. પહેલો નિયમ આ, પોતાના પતિ સિવાય બીજે ક્યાંય નિષ્ઠા નહીં, ક્યાંય હેત નહીં, ક્યાંય પ્રીત નહીં. હવે આખા અયોધ્યાની અંદર ઢંઢેરો પીટ્યો, પણ કોઈ સ્ત્રી તૈયાર થઈ નહીં. તૈયાર થાય પણ પાછો વિચાર કરે કે હું તૈયાર થઈ, કદાચ પૂજા પણ કરી, અને પૂજા કર્યા પછી જો વધાઈ, બરાબર, સરયુ નદીને વધાઈ, પરંતુ જો શાંત ન થયા, તોફાને ચડ્યું, પાણી નિર્મળ ન બન્યું, તો સાલું શું થશે? મારા પતિને ખબર પડી જશે કે આ પતિવ્રતા નથી. વાત તો આછી ને? થાય કે ના થાય? અમે એની પરીક્ષા થઈ જાય.
અંદર તો હોય પણ એમ થાય કે સારું નહીં જ બને તો આમ થશે તો શું કરવું? હવે કોઈ તૈયાર ના થયા. પોતે સાચી છે ખોટી છે એ તો પોતાને ખબર હોય, પણ કદાચ તાકાત કરી અને કદાચ ચલો વધારી પણ પરિણામ ન આવે તો પછી આપણે જાણીએ છીએ પ્રમાણે ધર્મદેવ ભક્તિ માતા આમની કાનોમાં વાત આવી એટલે એમને સુવાસી ભાભીને તૈયાર કર્યા કે તમે તૈયાર થાઓ અને આ સરયુ નદીને વધાવો. ત્યારે એમને સંકલ્પ ન કર્યો, વિચાર પણ ન કર્યો કે વધાઈશ પછી શું પરિણામ આવશે. કારણ કે પેલી બધી સ્ત્રીઓ વિચાર કર્યો કે એનું પરિણામ શું આવશે, પણ સુવાસીની ભાભીએ વિચાર ન કર્યો અને રાજ્યમાં હાજર થયા. એટલે રાજાએ બધો પૂજાપો આપ્યો વધાવવાનો. બીજા દિવસે હવે બધાને ખબર પડી કે સુવાસીની ભાભી તૈયાર થયા, એટલે પછી ગામને તો પછી કહેવાનું હોય નહીં, બધા નજારો જોવા માટે તૈયાર થઈ ગયા કે શું થાય શું થાય. કારણ કે આવા કિસ્સામાં બધાને ઇંતજારી બહુ હોય, શું થશે શું બનશે. એટલે તમાશાને તેડું હોય નહીં, એ તો ઓટોમેટિક ભીડ થઈ જ જાય. પણ આવી કથા વાર્તામાં ભીડ કરવી હોય ને તો કાઠું પડે, બધાને બોલાવવા પડે, આવજો આવજો. પરંતુ પેલા તમાશામાં તો ઓટોમેટિક ભેગા થઈ જાય. એટલે આખું ગામ ભેગું થયું. હવે ભેગા થયા પછી વધાવવાનો વિધિ થયો. કંકુથી, પછી ગુલાલથી, ફૂલથી, અત્તરથી, બધી રીતે એ સરયુ નદીને વધાવી. હવે સરયુ નદીને વધાવી ધીરે 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 પાણી ઓસરવા લાગ્યું. હવે પાણી ઓસરવા લાગ્યું, ધીરે ધીરે સરયુ નદી શાંત થઈ. શાંત થઈ ગઈ એટલે આખા ગામમાં અયોધ્યાની અંદર બધાને ખબર પડી ગઈ કે આ સુવાસીની ભાભી છે એ પતિવ્રતા સ્ત્રી, એના વધાવાથી આ સરયુ નદી શાંત થઈ ગઈ. એટલે રાજાએ પછી એમને બોલાવ્યા, એમની આગતા સાગતા કરી. આગતા સાગતા સ્વીકારી અને ભેટ આપવાનું હતું. ત્યારે સુવાસીની ભાભીએ ના પાડી કે મારે ભેટ જોતી નથી. રાજા કહે છે કે તમે પતિવ્રતા સ્ત્રી છો અને તમે કેવા આખા અયોધ્યાની અંદર એવા નીકળ્યા. સ્ત્રીઓ તો બધી ઘણી હતી, પરંતુ કોઈએ તાકાત કરી નહીં. પરંતુ તમને કેટલો વિશ્વાસ કે હું વધાઈશ અને સરયુ નદી શાંત થઈ જશે. અને તમે સરયુ નદીને વધાઈ અને સરયુ નદી શાંત થઈ ગયા. એટલે પતિવ્રતા સ્ત્રીમાં તાકાત હોય. હા, આ પવન હોય, પવન કે પવન પણ શાંત થઈ જાય. પતિવ્રતા સ્ત્રી હોવી જોઈએ. અગ્નિ હોય તો અગ્નિ પણ શાંત થઈ જાય. કોની તાકાત છે? પતિવ્રતા સ્ત્રીની તાકાત છે. ગમે તેવા યજ્ઞો થતા હોય અને યજ્ઞોની અંદર શું અગ્નિહોત્રી બ્રાહ્મણો હોય, ચાલુ જ હોય અગ્નિ એમના ઘરની અંદર. આવા અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય, ઘણા અટક હોય છે, અગ્નિહોત્રી હોય છે, એટલે અગ્નિ એમના ઘરની અંદર બારેમાં ચાલુ જ હોય. આવા અગ્નિને પણ શાંત કરવાની તાકાત આવી પતિવ્રતા સ્ત્રીઓમાં હોય. પતિવ્રતા સ્ત્રી હોય તો અગ્નિ પણ શાંત થઈ જાય. એટલે ભગવાનના પ્રૌઢ પ્રતાપે દરેક કાર્ય થાય છે. વસરામ સુથાર હતા. હવે વસરામ સુથાર ખેતીવાડીનું કામ કરે. ગામની અંદર તો ભગત હોય બધા. હવે ખેતીવાડીનું કામ કરે, ખેડે, ઉનાળાનો સમય હોય, તાપ બહુ લાગે,
હવે તો પહેલાના જેમ ખેડવા માટે તો હવે ટ્રેક્ટરો આવી ગયા. પહેલા તો હળ હાંકવું પડતું હતું ખરા તાપની અંદર. એટલે આ બધું થયું એટલે તાપ ખેતર ખેડી અને પોતે ઝાડ નીચે ઊભા રહ્યા. હવે ઝાડ નીચે જોયું તો કીડીઓનું દર નીકળ્યું અને અસંખ્ય કીડીઓ દેખી. હવે ભગત હોય એને શું ઈચ્છા હોય? હવે એમને સંકલ્પ કર્યો કે આ બધી કીડીઓ છે એનું કલ્યાણ ક્યારે થશે, એનો મોક્ષ ક્યારે થશે? આવો વિચાર. કારણ કે ભગતને શું હોય, બીજા જીવનું કેમ સારું થાય, એનું કેમ કલ્યાણ થાય, પરહિત. ભગત બહુ દયાળુ હોય. એટલે એમને વિચાર કર્યો કે આટલી બધી કીડીઓનું દર ઉભરાય છે, આટલી બધી કીડીઓનો મોક્ષ ક્યારે થશે, કલ્યાણ ક્યારે થશે? આટલો જ આ સંકલ્પ કર્યો એટલામાં તો આકાશમાં અસંખ્ય વિમાનો ઉડીને આવ્યા અને પાછી એક એક કીડી એક જ વિમાનમાં બેસવાનું આવ્યો. અત્યારે આપણી જે બધી એરલાઇન્સો ચાલે છે એવું નહીં કે 250-500 માણસો ભરાઈ અને પછી ઉડાન ભરવાનું, પાછું બુકિંગ કરવાનું, આ જ ટાઈમે ઉડશે, કોઈ એવું નહીં. ખાલી સંકલ્પ કરવાનો. સંકલ્પ કરે વિમાન હાજર થઈ જાય. વચરામ સુતારે સંકલ્પ કર્યો કે આ કીડીઓનો મોક્ષ કેમ થશે, આટલો જ સંકલ્પ. એટલામાં તો આખું આકાશ હજારો લાખો વિમાનોથી ભરાઈ ગયું અને વિમાનોની અંદર એક એક કીડી બેસે અને બધી કીડી ક્યાં? સીધી અક્ષરધામમાં ગઈ. બધા જીવનો મળે. વિચારો કેટલી સામર્થ્ય છે ભક્તની. ખાલો એક શુભ સંકલ્પ. કેટલો શુભ સંકલ્પ કર્યો? આ કીડીઓનો મોક્ષ કેમ થશે? પણ હાને એમની ભક્તિ એવી હોવી જોઈએ, એમની વિમાન ન આવે, અંદર હોવું જોઈએ. બાદ લોકમાં કહેવાય છે કે કુવામાં હોય તો અવાડામાં આવે, પહેલા પોતાનામાં હોવું જોઈએ, તો પછી ભગવાન કૃપા કરે, તો દયા કરે. આગળના જે પણ દ્રષ્ટાંતો આવ્યા એમાં શું હતું? ભગવાનની કૃપા હતી, પણ સામે ભક્તિ એવી હોવી જોઈએ. દાદા ખાચરની ભક્તિ કેવી હતી? પોતાનું સર્વસ્વ અર્પણ કરે ત્યારે ભગવાન દયા કરે, એમની દયા ના કરે. એટલે જ્યાં જે પણ ભગવાને દયા કરી છે, કૃપા કરી છે, એ ભગવાને પોતાની સામર્થ્યનો ઉપયોગ કર્યો છે. અને બધાને એવું છે ને, બધાને મૃત્યુ પર વિજય મેળવવો છે. આપણું મોત ના થવું જોઈએ, મરણ ના આવવું જોઈએ. બધાને છે જ નહીં. લાંબુ આયુષ્ય મળે તો સારું, બધાને એવું છે. પણ મૃત્યુ તો કોઈનું ભાઈ ભૂખ્યું રોકાવાનું, કોઈનું ઠેલું ઠેલાવાનું. મૃત્યુ તો ભગવાનનું વરદાન છે, એ અવશ્ય આવવાનું જ છે. તમે બહુ કસરત કરો, સવારના પોરમાં જોગિંગ કરવા નીકળો, જાત જાતના ફળ ફળાદી ખાઓ, ગમે તેવા યોગાસનો કરો, ગમે તે કરો. આપણા રામદેવ બાબા કેટલા બધા યોગાસન કરે છે, તો ઉંમર નહીં દેખાતી. પેલા જુવાન હશે ત્યારે કેવા હતા, અત્યારે ઉંમરવાળા છે તો કેવા છે, અને ભવિષ્યમાં કેવા દેખાશે? દેખાવાના જ છે. આટલું બધું કરો, મહેનત કરો, હા કરો, તે કરો, સારું છે. તંદુરસ્તી રહે, શરીર સારું રહે, દવાખાને ન જાઓ, એ બધું બરાબર છે. પરંતુ તમે એમ કહું યોગાસન કરું, ફળફળાદી ખાઉં, અમુક ટાઈમે આ ભોજન લઉં એટલે હું 200 વર્ષ જીવું, શક્ય છે? કોણ 200 વર્ષ જીવ્યું? બતાવો, કોણ 200 વર્ષ જીવ્યું? કોઈ જીવતું નથી. 100 વર્ષનું આયુ છે એની અંદર જ લગભગ બધા જય સ્વામિનારાયણ થઈ જાય. ગમે તેટલું ખાવ, ગમે તે પીવો, પરંતુ બહુ તેલ વાળું, ઘી વાળું ખાઓ તો શું થાય? અટેક આવે, કોલેસ્ટ્રોલ વધે. એટલે ભગવાને મૂક્યું જેવું છે, બધું હરખું મૂક્યું છે. મૂક્યું છે ને હરખું.
કોઈ ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર પેલો જોઈ લે કે આ માણસ કેવો છે, કેટલું કમાય છે, એની જોડે કેટલા રૂપિયા છે, આ બધું પેલા જાણી જ લેતા હોય ડોક્ટરો. ગાડી આવે એટલે એનું નિદાન એ પ્રમાણેનું. બહુ રૂપિયા વાળો, પૈસા વાળો તો ડોક્ટર જોડે જાય એટલે ડોક્ટર શું કે, તમે તેલ બહુ ખાતા નહીં, તમે બહુ ઘી ખાતા નહીં, તમને ડાયાબિટીસ છે, તમને બીપી છે, એટલે ભલે રૂપિયા વાળો હોય, બધું ખાઈ શકતો હોય, પરંતુ એના ઘરની અંદર તમે જાઓ તો પેલી જ્યારે થાળી આવે ત્યારે રોટલી પણ ઘી વગરની હોય જ નહીં. કારણ કે ડોક્ટરે કીધું ઘી વગરની રોટલી ખાય. જાહો જલાલી બધું હોય, ગાડી BMW હોય, મર્સિડીઝ બધું પડ્યું હોય, પરંતુ ખાવાનું શું? કઈ નહીં. સુખ ખરું? રૂપિયા વાળો હોય એને સુખ નથી, અને જે પેલો ગરીબ 2 ટંકના રોટલા માંડ પૂરા થતા હોય, હવે એ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર શું કહે, તમારામાં પ્રોટીન બહુ ઓછું છે, થોડું દૂધ પીવાનું રાખો. શું કે, તમારામાં કેલ્શિયમ બહુ ઓછું છે, થોડી બદામ પિસ્તા ખાઓ. કેક નાખી પેલો ગરીબ આવ્યો એને આમ કે, તમારે તેલ વાળું ખાવાનું, કે ઘી વાળું. શું અત્યારે શિયાળો ચાલે છે એટલે ખજૂર પાક ખાઓ. શું તમારે સ્ટેમિના વધે, તમારામાં શક્તિ ઓછી છે એટલે આ શક્તિ વધારવા આ બધું કરો. તમને બીજી કોઈ તકલીફ નથી, પણ શરીર થોડું વીક છે એટલે આ બધું ખાવાનું ચાલુ કરો. તો ડોક્ટર એને આ નિદાન કરે, અને જે રૂપિયા વાળા હોય એને શું નિદાન કરે? પેલું નિદાન કરે. એટલે આવું છે. એટલે ભગવાન છે એ કરતા પણ છે, અકર્તા પણ છે, અન્યથા કરતા પણ છે. એટલે મૃત્યુ ઉપર કોઈ પણ વિજય મેળવી શક્યું નથી. મોટા મોટા સિકંદર થઈ ગયા, આખી દુનિયા જીતવા નીકળ્યા હતા, પરંતુ એ પણ મૃત્યુનો ઉપર વિજય મેળવી નથી શક્યા. એક ઋષિ મુનિ મળ્યા એમને. ઋષિ મુનિ મળ્યા એટલે કે તમને હું ગુરુ માનું છું અને તમે મને કોઈ શિખામણ આપો. આવી જે આ વાત કરી ત્યારે ઋષિ મુનિ કહે છે કે તમે શું કરવા નીકળ્યા છો? તે હું તો આખી દુનિયા જીતવા નીકળ્યો છું. તો કે આટલી દુનિયામાં તમે જીતવા નીકળ્યા છો તો લડાઈ કેટલી બધી કરવી પડે છે, કેટલા બધા માણસોનો સંહાર કરવો પડે છે. લડાઈમાં તો માણસનો મોત થાય જ ના થાય. અત્યારે લડાઈ થઈ તો થાય જ નહીં, મોત તો થવાનું. પેલા જમાનામાં તલવારથી ભાલાથી નથી લડાઈ થતી, અત્યારે બધા મિસાઇલોથી થાય. ફેર આટલો જ છે. હવે કેટલા બધા માણસો મરે ગયા. પછી ઋષિ મુનિએ પૂછ્યું કે આટલી બધી લડાઈ કરી અને તમારે શું કરવાનું છે? તો કે આખી દુનિયા જીતી અને પછી હું સોનાનો પલંગ છે એની અંદર આરામ કરીશ, હે શાંતિથી. ત્યારે ઋષિ મુનિ કહે છે તમારે જો આરામ જ કરવો છે તો આ દુનિયા જીતવાની ક્યાં જરૂર છે? એક સોનાનો પલંગ લઈ અને શાંતિથી કે આરામ કરો ને. આટલા બધા માણસોની ખુવારી કરી મારી ક્યાં જવું કે? ઋષિ મુનિ આવી સલાહ આપી. એટલે સત્પુરુષો છે, ભગવાન છે, સાચા ભગવાનના ભક્ત છે, એ બધા કયા શું કે સાચી સલાહ આપે છે, સાચો રસ્તો બતાવે છે કે કયા રસ્તે જવું જોઈએ ને કયા રસ્તે ન જવું જોઈએ, બતાવે. કારણ કે સાચો અનુભવી હોય એ જ સાચો રસ્તો બતાવી શકે. એટલે ભગવાન અને તેના ધામમાંથી આવેલા સત્પુરુષો એ આપણને મળ્યા છે. એ જે રસ્તો સીધે, જે ધોરીમાર્ગ સીધે એ જ સાચો હોય છે, અને એમાં સુખ છે. કારણ કે સુખ ક્યાં ગોતવા જવાનું? હવે તો કોઈ એવું છે નહીં. અમૃત પહેલા તો મળતું હતું અમૃત,
હે ચિંતામણી હતી પહેલા તો સતયુગમાં, જે ચિંતો એ મળે. હવે શું ચિંતવાનું? હવે ભગવાનને સત્પુરુષે આપેલી જે વાણી એનું ચિંતન કરવાનું, એમની આજ્ઞાનું પાલન, તો સુખી થવાય. એ વગર સુખી થવાનો અત્યારે કળિયુગની અંદર બીજો કોઈ ઉપાય નથી. ક્યાંય સુખ નથી. માણસ જુઓ તો દોડતો જ દેખાય, સવારથી સાંજ સુધી દોડ 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 દોડ, આ લઈ લઉં, પેલું લઈ લઉં, પેલું મેળવી લઉં, પરંતુ સુખ ઝાંઝવાના જળ જેવા દેખાય છે. શું દેખાય? પાણી દેખાય. અરે અહીં પાણી છે, ત્યાં જાઓ તો ત્યાં પાણી હોય જ નહીં. ત્યાંથી આગળ દેખો તો કે અહીં પાણી, ત્યાં જાઓ તો અહીંયા પાણી ના દેખાય. આખી જિંદગી દોડ દોડ કરો પણ સુખ ક્યાંય મળવાનું નથી. સુખ ક્યાં છે? ભગવાન એમની પાસે આપેલી જે વાણી એમાંથી એકાદી આપણે એમને તે કરે બધી આજ્ઞાનું પાલન કરો. કારણ કે બધી આજ્ઞાનું પાલન તો ન થઈ શકે, પણ જીવનમાં એકાદો પણ એવો નિયમ એવો રાખો તો શું? સુખી થવાય. આજે સભાનું આયોજન થયું છે. આ સભા જે કરવામાં આવી તેના જે સ્પોન્સર યોગેશભાઈ રમણભાઈ ઠક્કર અને બીજા બાવળાના હરિભક્ત, એમના તરફથી આ સભાનું આયોજન થયું છે. અને જે એમની સભા કરી તે આપણે પ્રાર્થના કરીએ બાપા સ્વામી બાપાને કે એમની સર્વે ક્રિયામાં ભેગા પડે, દરેક કાર્યમાં ભેગા પડે અને એમના કાર્યમાં ધંધામાં એમને વિકાસ કરાવે, આગળ વધારે એવી બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અને આ સભાને આપણે વિરામ આપીએ છીએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામી ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામી પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય, જય શતાબ્દી મહોત્સવની જય.